ગુજરાતી ટી લાઈવમાં આપનું સ્વાગત છે। સેવા પરમો ધર્મના સૂત્ર સાથે વડોદરાની સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઈની સાઠોદ નર્મદા વસાહત ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે બાળકોને કીટ વિતરણ સહિત વડીલો અને બાળકોને કપડાં વિતરણ કરવામાં આવ્યા। આ પ્રસંગે સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને જરૂરિયાતમંદ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કેટલીક વખત ગરીબ વર્ગના લોકોને શિયાળામાં રક્ષણ માટે શરીર ઉપર કપડાની જરૂર પડતી હોય છે, ત્યારે તે સમયે તેઓ સક્ષમ ન હોય ત્યારે સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરવા હેતુ વડોદરાની સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઈ સાઠોદ નર્મદા વસાહત પ્રાથમિક શાળા ખાતે 500થી વધુ જરૂરિયાતમંદ લોકોને કપડાં સહિત બાળકોને ભોજન અને અભ્યાસલક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ટીમ સમર્થના પ્રમુખ દીપક મોરે, મહામંત્રી યશ ભાટિયા, જીતુભાઈ ગોરસિંગ સહિતના યુવકોની ટીમ ઉપસ્થિત રહી બાળકોમાં અને વડીલોના ખુશીઓ ફેલાવવાનો પ્રયત્ન કર્યો। 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ડભોઈ સાઠોદ નર્મદા વસાહત ખાતે કાર્યક્રમ યોજાયો। બાળકોમાં ખુશી જોવા મળી હતી। સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ જનતા માટે કપડાનું વિતરણ અને નાના છોકરાઓને રમતનું એ રાખ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ડભોઈના સાઠોદ વસાહતમાં આજનો કાર્યક્રમ રાખ્યો હતો। કાર્યક્રમમાં 100થી વધારે છોકરાઓએ રમતમાં ભાગ લીધો હતો અને 500થી વધારે પબ્લિકે વસ્ત્રદાનનો જે લાભ લીધો હતો। અમારો ધ્યેય એ છે કે આજે 500થી વધારે લોકોએ આ જે લાભ લીધો છે એ લાભ અમારે 5000થી 50000 સુધી લઈ જવાનો છે। ટાઈમનો થોડો અભાવ હતો એટલે આ કાર્યક્રમ બહુ જલ્દી થયો। આવતા વર્ષે હું વડોદરાની જનતાને અપીલ કરું છું કે આવતા વર્ષે અમને એટલો બધો પ્રેમ આપે, સહકાર કરે અને તમારા જે જૂના કપડાં છે એ જૂના કપડાં આવા લોકોને મોઢા પર હસી લાવી શકે છે, એટલે તમે જેટલું બને એટલું અમને તમે કપડાનું દાન આપો જેથી અમે આવા લોકોની સેવા કરી શકીએ। આપનો પરિચય દીપક મોરે, સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી। આપ બધા જાણી શકો છો કે આ બધા કપડાં સમર્થ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા। બહુ વધારે પબ્લિક હતી, હજુ કપડાનું વિતરણ ચાલુ જ છે। પ્રોગ્રામ પતી ગયો છે પણ વિતરણ હજુ સુધી ચાલુ છે। આજે કપડાં જે વડોદરાની જનતાએ અમને પ્રેમ આપ્યો છે, જે કપડાનું વસ્ત્ર દાન કર્યું છે, તે આજે અમે ગામના વાસીઓને આપવા આવ્યા છે અને જેમાં આજે 100થી વધુ બાળકો આવ્યા હતા અને અલગ અલગ પ્રવૃત્તિઓ પણ રમાડી હતી, ગેમ રમાડી હતી અને 500થી વધુ ગામના લોકોએ આ વસ્ત્રદાનનો જે લાભ લીધો હતો અને આગળના વર્ષોમાં પણ અમે આ જ રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું અને વડોદરાની જનતાને હું સોશિયલ મીડિયા અને મીડિયા થ્રુ વિનંતી કરું છું કે આ જ રીતેનો પ્રેમ અમારા ટીમ સમર્થ સાથે રાખજો। જય હિન્દ।